તો આ સાથે સરકાર રિયલ મની ગેમિંગ કંપનીઓને મની ગેમ્સ બંધ કરવા માટે વધારે સમય આપશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ખૂબ જ ટૂંક સમયમાં ઓનલાઈન ગેમિંગ બિલને નોટિફાઈ કરશે અને આનાથી વિદેશથી ગેમ્સ પૂરી પાડતી કંપનીઓ પર પણ કડક કાર્યવાહી થશે. આના પર વધુ વિગત લઈએ સહયોગી કરણ નેગાંધી પાસેથી. કરણ, મની ગેમિંગને લઈને સરકાર તરફથી શું તૈયારીઓ છે? ગેમિંગ બિલ 2025ને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ છે અને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ સરકાર આ બિલને નોટિફાઈ કરવા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. અને આ બિલ એકવાર એક્ટમાં પરિવર્તિત થઈ જાય ત્યારબાદ સરકાર ઓફશોર રિયલ મની ગેમિંગ જે ચાલી રહી છે દેશમાં તેના પર પણ સંપૂર્ણ લગામ લગાવવા માંગે છે. સાથે જ કંપનીઓને કોઈપણ પ્રકારનો ફેરફાર પોતાની એપ્સમાં કરવા માટેનો સમય પણ એકવાર બિલ નોટિફિકેશન જાહેર થઈ ગયા પછી આપવામાં આવશે નહીં તેવું આજે આપણને સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. સાથે જ બંધારણની કલમ 19ના સેક્શન 6 હેઠળ સરકારને અધિકાર છે કે કોઈપણ નિયમ એકવાર લાગુ થઈ જાય ત્યારબાદ તે કોઈપણ પ્રકારની તેમાં બાંધછોડ ન આપી શકે. એટલે સરકાર આ અધિકારનો ઉપયોગ કરે તેવી પણ પૂરેપૂરી શક્યતા આજે આપણને સૂત્રો તરફથી બનતી દેખાઈ રહી છે. ન્યાય વ્યવસ્થા બનાવવા માટે આરએમજી એટલે કે જે રિયલ મની ગેમિંગ છે તેના પર સરકાર સંપૂર્ણપણે લગામ કસવા ઈચ્છે છે અને તાત્કાલિકપણે જેટલું જલ્દી થઈ શકે તેટલું જલ્દી આ બધી જ પ્રકારની જે ઓનલાઈન ગેમિંગ છે તેને જેમાં મની ઇન્વોલ્વ છે તેને બંધ કરવા માંગે છે. સાથે જ બિલની કલમ 1માં ઓફશોર ગેમ્સને બંધ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. એટલે કે જે કંપનીઓ ઓનલાઈન રિયલ મની ગેમિંગ ઓફર કરે છે અને જે દેશની બહારની છે તેના પર પણ આ કાયદાઓ એટલા જ કડકપણે લાગુ કરવામાં આવશે જે ઓફશોર એકાઉન્ટ્સ દ્વારા કે બીજી કોઈ પણ રીતે દેશમાં જે છે તે આ પ્રકારની એક્ટિવિટીઝ કરે છે અને ઓનલાઈન મની ગેમ ઓફર કરે છે. વિદેશી કંપનીઓને જે છે તે ફંડ ટ્રાન્સફર દ્વારા તેમના પર નિયંત્રણ લાદવાની યોજના જે છે તે સરકાર અહીંથી બનાવી રહી છે. ઘણી કંપનીઓએ હવે આ બાબતોની જે ચિંતા છે તે સરકાર સામે મૂકી છે, પરંતુ અત્યારે તો સરકાર જાહેર રીતના પક્ષમાં છે અને જે રિયલ મની ગેમિંગ છે તેના પણ સંપૂર્ણપણે તાત્કાલિક જેટલું જલ્દી શક્ય હોય તેટલું તેને બંધ કરવા માટે ઈચ્છે છે. જી આભાર કરણ. આ સાથે